જૂનાગઢ ગિરનાર છાયા મંડળના સાધુ સંતોની સત્તાધાર ખાતે મહંત વિજય બાપુ સાથે બેઠક યોજાઈ। મહંત મહેશગીરી બાપુનું નિવેદન। સત્તાધારની જગ્યા સતની જગ્યા સાધુ સંતો વિજય બાપુની સાથે છે। ચોક્કસ ટુકડીઓ સનાતનની જગ્યાને ટાર્ગેટ કરે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। સતનો આધાર એટલે સત્તાધાર અને સત્તાધાર આમ તો જે અમારી દેહાણ પરંપરાની જેટલી સ્થાનો છે એને પેઢીઓથી સંબંધ છે અને જ્યારે જ્યારે સત્તાધારની અંદર કોઈ પણ અવસર હોય એ પછી અવસર મહાપુરુષો જે કંઈ અહીં સમાધિસ્થ હોય એની ચાદર વિધિ હોય એમાં તમામ દેહાણ જગ્યાઓ જોડાયેલી હોય છે અને દેહાણ જગ્યા સ્થાનો બધાએ સત્તાધાર સાથે સંકળાયેલા છે। સત્તાધાર પણ એક દેહાણ જગ્યાની અંદર એક પરંપરા અમારી સનાતન પરંપરાની અંદર એક ઉજાગર સ્થાન કહેવાય તો એ સત્તાધાર છે અને આજે આ સત્તાધાર સ્થાનની અંદર જે મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જે અમને વાતો મળી એ અનુસંધાને આજે પૂજ્ય વિજય બાપુની મુલાકાત કરી છે। ટૂંક સમયની અંદર જ હમણાં જે બાપુએ મહેશગીરી બાપુએ જે રજૂઆત કરી એ બાબતની ચર્ચા વિચારણા કરી અને સનાતન ધર્મના પરંપરાના દેહાણ જગ્યાના તમામ મહાપુરુષો સંતો મહંતો અહીંયા આવશે અને સત્ય વસ્તુ એ લોકો સુધી પહોંચે એવી શુભ ભાવથી અત્યારે મુલાકાત લીધી છે। અમે આખી દેહાણ પરંપરાના જેટલા સંતો મહંતો છે એ તમામની જવાબદારી સાથે હું કહું છું એ તમામ વિજય બાપુ સાથે અમે જોડાયેલા છીએ અને એ અમે એમને ભરોસો આપવા માટે વિજય બાપુને ભરોસો આપવા માટે અમે આવ્યા છીએ। જય ગિરનારી, જય સિયારામ। પહેલા તો આપાગીગાના સમાધિએ દર્શન અમે કર્યા અને વિજય બાપુ અહીંયા જે છે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તો વિજય બાપુના સાથે મળીને બધી વાતચીત કરી અને એમને અમે એ ભરોસો આપવા આવ્યા છીએ કે બાપુ આ સતની જગ્યા છે અને જે સતની જગ્યાના અંદર સત્તાધારમાં તમે સેવા કરી રહ્યા છો અમે બધા સનાતનના સાધુઓ મહાત્માઓ અત્યારે તમે જો દેહાણ જગ્યાની વાત કરીએ તો જગુ બાપુ અમારા મહામંડલેશ્વર જગજીવનદાસજી ભારતી આશ્રમના પ્રતિનિધિ અહીંયા મહાદેવ ભારતીજી મહાદેવગીરીજી બાપુ ચકાચક બાપુ ને બધા અમે આવ્યા છીએ। તો એ વાત કહેવા આવ્યા કે બાપુ અમે બધા સાથે છીએ અને બીજી ફાલતુ વાતો જે થાય છે કે કોઈ સાધુ સંતો આવતા નથી ને સાથે નથી ને એવું બધું તો એનો જવાબ આનાથી જ મળે કે અત્યારે અમે અહીંયા બધા સત્તાધારની જગ્યામાં આપાગીગાના સમાધિના બાજુમાં એમના દર્શન કરીને વિજયદાસ બાપુના સાથે અમે ઊભા છીએ એટલે એ વાત કરવા આવ્યા। અને બીજી વાત મારે હવે પહેલા તો સૌથી પહેલા સંત સમાજ જે છે એને વાત કરવી છે કે આ ગુજરાતમાં ને ભારતમાં એક અખિલ ભારતીય સંત સમિતિ છે અને બીજું છે અખિલ ભારતીય સાધુ સમાજ અને ત્રીજું છે જે અખિલ ભારતીય સનાતન સંરક્ષણ સમિતિ। તો એના બધા જે સંતો છે દાખલા તરીકે મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ તળેટીમાં જે ગુજરાતના અધ્યક્ષ છે, સંત સમિતિમાં જે છે એ જગન્નાથ મંદિરના દિલીપદાસજી છે અને ભારતના અધ્યક્ષ છે એ સતકેવલવાળા મહારાજજી છે, પછી રાજેન્દ્રદાસજી છે ને એ બધા। તો મારે બધાને એ સંતોને ખાસ કહેવું છે કે આજે પેલા ભારતી આશ્રમની વાત આવી, પછી મહેશગીરી બાપુની વાત આવી, હવે સત્તાધારની વાત। આ કોઈ ચોક્કસ ટુકડીઓ કે જે લોકો આવા છે જે સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગેટ કરવાનું અને આ બધું કરી રહ્યા છે તો આ બધા સંતો અને જે તમે ફાઉન્ડેશન બનાવ્યા છે આપણે અને એમાં બધા મેમ્બર છે અમે બધા જ મેમ્બર છે કે ભાઈ સનાતન સંરક્ષણ સમિતિના મેમ્બર છે, સનાતન સંત સમિતિના મેમ્બર છે તો તમે બધા ચૂપ કેમ છો? તમે કેમ નથી આવતા? આજે એક વાત યાદ રાખવી પડશે બધા જ સાધુ સંતોને કે જે ચૂપ છે આજે અહીંયા વારો આવ્યો કાલે તમારી ત્યાં પણ ટકોરા વાગશે એટલું યાદ રાખજો। અને સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ બધા ફાવી જશે, આ બધા લૂંટારાઓ ફાવી જશે અને એના લીધે એ સનાતનને નુકસાન થશે। હું તો એક વાત ચોક્કસ કહીશ અને આપાગીગાના સમાધિના બાજુમાં ઊભો છું કે બધા જ સંતોએ વિજયદાસ બાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, તમે પોતે બોલાવો ધર્મસભાને, અમે બધા સંતો આવશું અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધાય સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે શું નથી। અને એક વાત કહું, કદાચ ભૂલ હોય કોઈની તો મેં કીધું કે ભૂલ હોય તો માફ કરવાનું અથવા તો માફી માંગવાની,
પાપ હોય તો એના પ્રાયશ્ચિત હોય અને ગુનો કર્યો હોય તો એની સજા હોય. આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને ખબર પડશે અને બધા ઉઘાડા પડશે. કેમ કે આમાં ઘણી વખતે એવું પણ હોય કે પિક્ચર જે ચાલી રહી છે એનો ડાયરેક્ટર તો બીજે જ ક્યાંક બેઠો હોય, એ ત્યાંથી પિક્ચર ચલાવતો હોય અને એની લીધે આ સનાતનની જગ્યાઓ બધી ટાર્ગેટ થતી હોય. તો હું એમને ખાસ કહીશ અને સરકારને ખાસ કરીને હું અપીલ કરવા માંગુ છું કે આવી બધી ચાંડાલ ચોકડીઓ જે જામી ગઈ છે, સનાતનની જગ્યાને ટાર્ગેટ કરી રહી છે, એની જરાક તપાસ કરાવો. આમાં અને ખાસ કરીને મીડિયા, આમાં કોર્ટમાં ટ્રાયલ થાય એ સમજાય, પણ મીડિયા ટ્રાયલમાં કોક આમ પ્રશ્ન ચિહ્ન લગાવીને તમે ખાલી મૂકો કે આ સાધુના આ બાઈ સાથે સંબંધ અને પ્રશ્ન ચિહ્ન લગાવી દો. તમે તો પ્રશ્ન ચિહ્ન લગાવ્યો પણ એનું તો કરિયર આખું બરબાદ કરી નાખ્યું તમે. એના દોષી કોણ? એને પણ સજા થવી જોઈએ. અને મેં વાત કરી છે કે એક ખાનદાની મીડિયા છે જે પૂરી તપાસ કરે ને એક લાવારીસ મીડિયા છે જે થૂક લગાવીને પોસ્ટર લગાડવા માટે, અને કવર મળ્યું તો કવર કરવાનું, કવર ના મળ્યું તો પછી બીજું જ કંઈક કવર કરવાનું. તો આ બધાના માટે હું એક જ વાત કહીશ કે તમે બધા ઉઘાડા જ પડવાના છો, એટલું યાદ રાખજો. સત્ય બારે આવીને રહેશે. અને એક વાત ચોક્કસ અમે બધા કહીએ છીએ કે વિજયદાસ બાપુ સાચા છે તો અમે એના સાથે છીએ. કદાચ એમનો દોષ હોય ને એવું બધું હોય તો અમે પણ કહેશું કે બાપુ આ શું છે, પણ ધર્મસભા વિજય બાપુ બોલાવશે તો સાચું ખબર પડશે. આ અમે વાત કરી અને એમને ભરોસો અપાવ્યા કે તમે એકલા નહીં સમજતા પોતાને, અને અમે સાથે છીએ. અને ફરી પાછો કહું છું કે સંત સમિતિ, અખિલ ભારતીય સંત સમિતિ, સનાતન સંરક્ષણ સભા, જેના મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ ને બધા છે, સંત સમિતિમાં રાજેન્દ્રદાસજી, જનાર્દન, પેલા જગન્નાથ મંદિર વાળા દિલીપદાસજી ને સંત કેવલ મહારાજ, અને પાછું ભારત સાધુ સમાજ શંકરાચાર્યજી ને બધા છે. એ બધાએ હવે ચૂપ ન રહેવું જોઈએ, બધાએ આવવું જોઈએ, બોલવું જોઈએ, બોલવું જોઈએ, બોલવું જ જોઈએ. નહીં બોલશો તો સમાજને ખબર નહીં પડે કે કોણ પાપી છે, કોણ અધમ કરી રહ્યું છે અને કેવી રીતના સનાતનમાં સાચા લોકો છે એ પીડાઈ રહ્યા છે.